બેઠકમાં વર્ષ 2025-26 માટે 15,000 કરોડથી વધુનું બજેટ ફાળવાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં વર્ષ 2025-26 માટે 15,000 કરોડથી વધુનું બજેટ ફાળવાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માટેની રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, બજેટ ફાળવણી અને બાકી રહેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરી વર્ષ 2024-25ના બજેટમાં ફાળવાયેલા કામો અને તેમની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી. વર્ષ 2024-25ના બજેટમાં કુલ 70 જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે 3 કામો હજુ બાકી છે. આ બાકી રહેલા કામો અંગે અધિકારીઓએ ત્વરિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે. એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠા, ગાર્ડન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામો ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે. વર્ષ 2025-26 માટે એએમસી દ્વારા 15,000 કરોડ રૂપિયાનું વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે શહેરના આધુનિકીકરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્વચ્છતા, આરોગ્ય અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. એએમસીના જણાવ્યા મુજબ આગામી વર્ષમાં શહેરના વિકાસ માટે નવી યોજનાઓ પણ અમલમાં મુકાશે. છેલ્લા 3 મહિનામાં એએમસી દ્વારા 600 કરોડ રૂપિયાના વિકાસ કામોની આરંભ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્યત્વે નવા રોડ, ફ્લાયઓવર, પાણીની લાઇન અને ગાર્ડન વિકાસના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. એએમસીએ જણાવ્યું છે કે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે. માન્ય મેયર શ્રીની અધ્યક્ષતામાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી, તમામ ચેરમેન શ્રી, નેતાશ્રી અને મહાનગરના પ્રભારી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી આદરણીય રજનીભાઈ, કમિશનર શ્રી, તમામ અધિકારીઓની હાજરીમાં આજે 24-25 અને 25-26 બજેટ વર્ષની રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી. રિવ્યૂ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. ગત વર્ષ 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે. તેમાંથી લગભગ 11,290.64 કરોડનો ખર્ચ થયેલો છે. આમ ગત વર્ષના બજેટના લગભગ 95% બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું, એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા. વર્ષ 25-26ની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે 15,502 કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું. એની અંદર ગત 30/6 સુધીની અંદર કુલ ખર્ચો 2873 કરોડનો કરવામાં આવ્યો છે. આમ ગત વર્ષ કરતાં એપ્રિલથી જૂન સુધીમાં 30/6 સુધીમાં 24-25 કરતાં 25-26ની અંદર લગભગ 600 કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે. આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે 24-25ના બજેટના અને 25-26ના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે. ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર 73 જેટલા કામો લીધેલા હતા, એમાંથી લગભગ 69થી 70 કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પૂર્ણતાના આરે છે. 2 કે 3 જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા. આમ 24-25ની બજેટના લગભગ 95થી 96% કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે. 25-26ની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ છેલ્લા 3 મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન 30/6 સુધીમાં 600 કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતાં. અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે. આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે. આમ આજે બજેટ રિવ્યૂ કમિશનર શ્રી, મેયર શ્રી, તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો, જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે.